આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કાશી રાઘવ, વિક્ટર 303 અને મોમ તને નહીં સમજાયના બોક્સ ઓફિસ કલેક્શન ઉપર, જેમાં કાશી રાઘવ અને વિક્ટર 303નું સેકન્ડ વીકનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું રહ્યું અને મોમ તને નહીં સમજાયના ફર્સ્ટ વીકેન્ડનું ડે 1, 2 અને 3નું કલેક્શન કેટલું રહ્યું એ આપણે આ વિડીયોમાં જાણીશું. તો લેટ્સ બિગિન ધી વિડીયો. તો સૌથી પહેલા આપણે વાત કરીશું વિક્ટર 303ની, અને એનું મેં તમને ફર્સ્ટ વીકેન્ડનું કલેક્શન મેં એના રિવ્યુ વિડીયોની અંદર જ કહી દીધું હતું, પણ તમે વિડીયો ના જોયો હોય અને વિડીયો તમે ના જોવા માંગતા હોય તો હું તમને અહીંયા ફરીથી કહી દઉં. વિક્ટર 303નું ફર્સ્ટ વીકનું કલેક્શન ટોટલ 26 લાખની આજુબાજુ વર્લ્ડ વાઇડ થયું હતું, જેમાં ડોમેસ્ટિકલી ફિલ્મે ડે 1 ઉપર 6 લાખ, ડે 2 ઉપર 9 લાખ અને ડે 3 ઉપર 9 લાખનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ એના ફર્સ્ટ વીકેન્ડમાં કાશી રાઘવથી 1 લાખની લીડ સાથે આગળ હતી અને ફર્સ્ટ વીકના ક્લેશમાં આ ફિલ્મ 1 લાખથી કાશી રાઘવની સામે ક્લેશમાં જીતી હતી. કાશી રાઘવના બોક્સ ઓફિસ કલેક્શનની આપણે વાત કરીએ તો કાશી રાઘવનું ફર્સ્ટ વીકનું જે બોક્સ ઓફિસ કલેક્શન હતું એ ટોટલ 25 લાખની આજુબાજુ હતું, જેમાં ડે 1 ઉપર એને પણ સેમ 6 લાખ રૂપિયાની કમાણી કરી હતી, ડે 2 ઉપર 8 લાખ અને ડે 3 ઉપર 9 લાખની કલેક્શન આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યું હતું. અને જેમ કે મેં કીધું કે ફર્સ્ટ વીકની અંદર વિક્ટર 303 ક્લેશમાં જીતી રહી હતી, પણ હવે એના સેકન્ડ વીકમાં વિક્ટર 303 બહુ જ ખરાબ પરફોર્મન્સ કરી રહી છે અને કાશી રાઘવ જે છે હવે આ ક્લેશમાં જીતી રહી છે. અને જીતી રહી છે શું, જીતી જ ગઈ છે. ઇવન કાશી રાઘવના તો ઘણા શો પણ હજુ થઈ રહ્યા છે, જ્યાં વિક્ટર 303 થિયેટરમાંથી નીકળવાની તૈયારી કરી રહી છે. અને હવે આપણે વાત કરીએ આ ફિલ્મોના સેકન્ડ વીકના કલેક્શનની, તો સૌથી પહેલા કાશી રાઘવના સેકન્ડ વીકના કલેક્શનની વાત કરીએ તો વીક 2ના ડે 1 અને ફિલ્મના ડે 4નું કલેક્શન 3 લાખ, ડે 5નું કલેક્શન 5 લાખ, ડે 6નું કલેક્શન 4 લાખ, ડે 7નું કલેક્શન 5 લાખ, ડે 8નું કલેક્શન 1 લાખ, ડે 9નું કલેક્શન 2 લાખ અને ડે 10નું કલેક્શન ફિલ્મના ત્રીજા વીકના પહેલા દિવસ ઉપર 7 લાખનું કલેક્શન કર્યું હતું. અને ફિલ્મનું ટોટલ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન 57 લાખ રૂપિયા થયું છે. પણ એની વિરુદ્ધમાં આપણે વાત કરીએ વિક્ટર 303ના સેકન્ડ વીકના કલેક્શનની, તો ડે 4 ઉપર આ ફિલ્મે 3 લાખ, ડે 5 ઉપર 1 લાખ, ડે 6 ઉપર 2 લાખ અને ડે 7 ઉપર 2 લાખ અને ડે 8, 9 અને 10 ઉપર 1 લાખનું કલેક્શન કર્યું છે. અને ઓવરઓલ આ ફિલ્મે એના સેકન્ડ વીકમાં ટોટલ વર્લ્ડ વાઇડ ફક્ત 39 લાખનું કલેક્શન કર્યું છે. વિક્ટર 303 આ ક્લેશને 18 લાખના ડિફરન્સથી હારી રહી છે. પણ તમને ખબર છે, મોમ તને નહીં સમજાય ફિલ્મનું ફક્ત ફર્સ્ટ વીકેન્ડનું જે કલેક્શન હતું એ આ બંને ફિલ્મોના વર્લ્ડ વાઇડ કલેક્શન કરતાં પણ વધારે છે. મોમ તને નહીં સમજાય ફિલ્મનું ડે 1નું કલેક્શન 9 લાખ રૂપિયા હતું, ડે 2નું કલેક્શન 18 લાખ રૂપિયા હતું અને ડે 3નું કલેક્શન 33 લાખ રૂપિયાનું હતું. લિટરલી આ ફિલ્મના ડે 3નું કલેક્શન કાશી રાઘવ અને વિક્ટર 303ના આખા ફર્સ્ટ વીકેન્ડના કલેક્શનથી ફર્સ્ટ વીકના ટોટલ કલેક્શન કરતા 7 થી 9 લાખ રૂપિયા વધારે છે. જેનો મતલબ મોમ તને નહીં સમજાય ફિલ્મને વધારે લોકો જોવા ગયા હતા એઝ કમ્પેર ટુ અધર ટુ ફિલ્મ્સ. અને જે રીતે ફિલ્મ પરફોર્મ કરી રહી છે, ફિલ્મ એનું બજેટ જરૂર રિકવર કરી લેશે. અને હવે તમને એવું થતું હોય કે મોમ તને સમજાય ફિલ્મની અંદર એવું તો શું છે કે લોકો આ ફિલ્મને બાકીની 2 ફિલ્મોથી પણ વધારે પસંદ કરી રહ્યા છે. તો મોમ તને નહીં સમજાય ફિલ્મના મેઇન લીડની અંદર આપણને રશ્મિ દેસાઈ જોવા મળે છે. અને રશ્મિ દેસાઈ જે છે એ એક ટીવી એક્ટ્રેસ છે અને બહુ પોપ્યુલર એવી એક્ટ્રેસ એ છે. એમની ઓનલાઈન પ્રેઝન્સ મલ્હાર ઠાકર કરતાં પણ વધારે છે. પ્લસ બીજું એ કે આ ફિલ્મ જે ઓડિયન્સને ટાર્ગેટ કરી રહી છે એ ટાર્ગેટેડ ઓડિયન્સને આ ફિલ્મ બહુ જ ગમશે અને એમને આ ફિલ્મ ગમી પણ રહી છે. એનીવે આ ત્રણેય ફિલ્મોનું મેં મૂવી રિવ્યૂ મારી ચેનલ ઉપર કર્યું છે. આ ત્રણેય ફિલ્મોના મૂવી રિવ્યૂ મારી ચેનલ ઉપર અવેલેબલ છે. જો તમે એ ના જોયો હોય તો જરૂર જોજો. અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ.